નૂતન વર્ષની પ્રથમ ખરીદી સબરસની હોય છે. ભરૂચ પંથકમાં પરંપરા મુજબ લોકોએ સબરસની ખરીદી કરી હતી. ભરૂચ જિલ્લામાં આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં દીપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદી મોંઘવારીને વિસારે પાડી ભરૂચવાસીઓએ દિલના ઉમંગ સાથે દીપાવલી પર્વની ઉજવણી કરી હતી. નૂતન વર્ષની પહેલી ખરીદી સબરસની હોય છે. એવી માન્યતા છે કે નવા વર્ષના જમણમાં નવા વર્ષનું મીઠું વાપરવું જોઈએ. આ પણ એક માન્યતા કે રિવાજ છે, જેથી નવા વર્ષની પ્રથમ ખરીદી એવા મીઠું એટલે કે નમકમાં તમામ સ્વાદ હોય તેમ માનવામાં આવે છે. નૂતન નવા વર્ષના મળસ્કાના સમયે ભરૂચ પંથકમાં સબરસનું ધૂમ વેચાણ થયું હતું. ભરૂચ નગરની ગલીએ ગલીએ ચાલુ સબરસ લઈ લોના અવાજ ગુંજી ઉઠ્યા હતા. અવાજ સાંભળીને તુરંત જ ગલીએ ગલીએ ગૃહિણીઓએ તપેલીમાં સબરસની એટલે કે નવા વર્ષના નમકની ખરીદી કરી હતી. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સુપર સ્ટોર, big on fresh, low on price. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ.